રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, સૌ કોઈ જાણે છે, કારણ કે રોજબરોજ સામે આવતા એ દ્રશ્યો પુરાવા આપે છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કઈ રીતનું કામ કરી રહ્યા છે। આજે પણ એક એવી જ ઘટના વિશે વાત કરવી છે, જ્યાં જેમને કાયદો જાળવવાનું હોય, વ્યવસ્થા સાચવવાની હોય, જેમને નિયમોનું પાલન કરવાનું હોય, તે જ બબાલ કરી રહ્યા છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। રાજ્યમાં રોજ અલગ અલગ જગ્યાએથી કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિના દ્રશ્યો સામે આવે છે, ત્યારે વધુ એક વખત વડોદરાથી એ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં કોર્ટમાં આરોપીને રજૂ કરવા ગયેલા પોલીસ અને એક કોર્ટના જે કહેવાય આરોપીના વકીલ છે તેના વચ્ચે બબાલ થાય છે। શું મામલે બબાલ થાય છે તે કોઈ સ્પષ્ટતા નથી થઈ, પરંતુ એ બંને વચ્ચે એટલી ઉગ્ર બબાલ થાય છે કે મહિલા પીએસઆઈ છે તે વકીલને બેઝાપટ મારી લે છે। ઉગ્ર બોલાચાલી વચ્ચે વકીલ છે તે પોતાનું પક્ષ રાખે છે। શું કરી રહ્યા છે વકીલ, તેના પર નજર કરીએ, અને ખાસ કરીને વકીલ સાથે એક પીઆઈ છે તે પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, તે શું કરી રહ્યા છે તેના પર પણ નજર કરીએ। કંટ્રોલ રૂમ તરફથી સંદેશો આવ્યો હતો કે બી કોર્ટમાં એડવોકેટ અને પોલીસ વચ્ચે કંઈક થોડી બોલાચાલી થઈ છે, તો એ અનુસંધાને કોર્ટ રૂમમાં આવી અને જોયો આખો માહોલ। તો જે એડવોકેટ સાહેબ શ્રી છે તો એમને પણ અરજી આપવા માટે તૈયાર થયા અને આપણે અરજી લઈ પણ લીધી છે। હવે એમાં તપાસ કરીશું। તમે કીધું કે બોલાચાલી થઈ છે, પણ આક્ષેપો છે કે લાફો મારવામાં આવે? હા, એટલે એ એવું કહેશે કે સીસીટીવી ફૂટેજમાંથી આપ રેકોર્ડ કબજે કરી શકો છો, તો એ તપાસનો વિષય છે, અમે એમાં પણ જોડાવશું। પોલીસ સ્ટેશનમાં મામલો ગયો છે, હવે પોલીસ કેવી રીતે તમે તપાસ કરશો? પોલીસ સ્ટેશનમાં મામલો ગયો છે તો તેમનાથી સિનિયર અધિકારી તપાસ કરશે। કયા પોલીસ સ્ટેશનના અધિકારી હતા? અકોટા, સોરી, કયા પોલીસ સ્ટેશન? ગોરવા। અને વકીલનું નામ શું છે? જેમના દ્વારા ફરિયાદી વકીલનું મને અપડેટ નથી, નામ કોણ છે? સમગ્ર મુદ્દે કયા પ્રકારની તટસ્થ તપાસ થશે એ અંગે જાણવું છે। હવે તો એ રજૂઆત આવી છે તો એના અનુસંધાને તપાસ થશે। ઓકે। આજ રોજ વડોદરા ન્યાય મંદિર કોર્ટ ખાતે અમદાવાદના એક વકીલ મિત્ર વડોદરાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી AK શાહ સાહેબની કોર્ટમાં કોઈ કેસ અર્થે આવેલા હતા। એ દરમિયાન ગોરવાના પોલીસ અધિકારી અને એમના સાથી કર્મીઓએ એ વકીલ પર બિલકુલ બેફામ વર્તન કરીને, બિલકુલ બેહુદું વર્તન કરીને અને લાફામાં લાફી કરી, જે વકીલશ્રી કોર્ટ ડ્રેસમાં હતા, જે જ્યુડિશિયલ ઓફિસર જેમને ગણવામાં આવે છે, એવા વકીલશ્રી પર આવો બેફામ હુમલો કર્યો। આ વડોદરા શહેર જે ગૃહમંત્રી આપના હર્ષ સંઘવી સાહેબના બિલકુલ પ્રભારી મંત્રી છે અહીંના, અને જે વકીલ જે આપણા ગૃહમંત્રી કાયમ એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો મારું ગૃહમંત્રી સાહેબને પણ નિવેદન છે, અપીલ છે કે આ પોલીસને શીખવો કે કાયદામાં કેવી રીતે રહેવાય। આ ગુજરાત વડોદરાના વકીલ મંડળમાં નહીં, અમદાવાદના વકીલ પર નહીં, પણ સમગ્ર ગુજરાતના વકીલ આલમ પર આ પોલીસ અધિકારીઓશ્રીએ હુમલો કર્યો છે અને એને સાખી લેવામાં નહીં આવે। બાર કાઉન્સિલના મેમ્બર તરીકે હાલમાં જ બાર કાઉન્સિલને પણ અરજ કરી છે અને સમગ્ર ગુજરાતના વકીલોને આહવાન કે આવતીકાલે આ મારો મેસેજ આપણા માધ્યમથી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી તમામ વકીલોએ આ હુમલાને વખોડી નાખવો જોઈએ અને આ વકીલના સમર્થનમાં અને સમગ્ર ગુજરાતની પોલીસની વિરુદ્ધમાં તાત્કાલિક કાર્યવાહી કરી ઠરાવ કરવો જોઈએ। 26માં મને અહીંયા હાજર કર્યો હતો ને, ત્યારે મારે બહુ ગેરવર્તન મારી યારે કર્યું ને, પર્સનલ સ્પેર પાર્ટ પકડાયા મારા, ને એક બીજો મારો ભાઈ છે ને એના, અને 7 ફેરી ઓલું ફેરાયું હતું, અને બસ એ જ। આજે તો હું આમની હારે હતો, હા હતો, આજે મારો ભાઈ અંદર છે ને, ત્યારે વકીલ સાથે 2 ઝાપટ મારી એમને કીધું તું આથી નીકળી જા, વકીલને કે તારું કામ પૂરું થઈ ગયું। કયા ગુના હેઠળ? આ જ તે મારા મારીનો જ્યારે હતો ને, જાન્યુઆરીમાં બન્યો તો એ જ ગુનામાં। કોણ પીએસઆઈ કોણ હતા? આસોદરા, પીઆઈ આસોદરા મેડમ, કયા પોલીસ સ્ટેશન? ગોરવા પોલીસ સ્ટેશન। કેટલા સમય પહેલાની આ ઘટના છે? આ છે જાન્યુઆરીની છે, જાન્યુઆરી 6 કે 3 બન્યો તો બનાવ મારો। શું નામ છે તારું? પરમાર યશ દિલીપભાઈ। દૂર રાખો, હું કહું છું તમને, થોડીક દૂર રાખો। એક મિનિટ શાંતિ, થોડા ગભરાયેલા છે સાહેબ, મારું નામ શેખ મોહમ્મદ આદિલ દિન મોહમ્મદ છે। નીચે કરો લા। હું ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું। આજે આરોપીને સરેન્ડર કરવા માટે હું આજે બરોડા કોર્ટમાં AK શાહ સાહેબની કોર્ટમાં આવ્યો હતો। તેમાં સરેન્ડર કરવા માટે મારો મુખ્ય હેતુ એ હતો કે પીઆઈ આસુંદરા સાહેબ અને એમના પોલીસ સ્ટાફના માણસો આરોપીને સદંતરે ધાક ધમકીઓ અને પૈસાની માંગણીઓ કરતા હતા। એના થકી મેં એ આરોપી જે ડરી અને કોર્ટમાં સરેન્ડર કરવા માટે આવ્યા હતા, કોર્ટમાં સરેન્ડર કરી અને બધા બહાર જતા હતા,
ત્યાં બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ એક વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું ચાલે તું અહીંયાથી નીકળી જા, તારું અહીંયા કામ પૂરું થઈ ગયું, અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી. મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો. એટલામાં તો એમના અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમણે મને ધક્કો મારીને 2 લાફા માર્યા છે. ને કેમ સરેન્ડર અરજી કરી હતી કે મનીષ નીચે મેં સરેન્ડર અરજી એટલા માટે કરી હતી કે આ ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ નિરંતર બધાને જેટલા અરજદારો હોય કે ફરિયાદી હોય એમને બેફામ વાળી વિલાસ વર્તન કરે છે, એમને મારે છે, પૈસાની માંગણીઓ કરે છે. અને અગાઉ 2 વ્યક્તિઓ આજે રજૂ થયા હતા એમને એટલું બધું ગેરવર્તણું કર્યું હતું કે એમના પ્રાઇવેટ પાર્ટ પકડાઈ અને એમને ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરાયા હતા. હવે તમારી શું માંગ? મારી એટલી જ માંગ છે કે હાઈકોર્ટ આ ગેરવર્તણૂકની નોંધ લે અને કાયદેસરની કાર્યવાહી કરી એમને ડિસમિસ કરવામાં આવે અને કાયદાકીય પગલાં ભરવામાં આવે. કારણ મારું નામ શેખ મોહમ્મદ આદિલ છે. જે પ્રમાણે વકીલ આક્ષેપ કરી રહ્યા છે અને પીઆઈ પણ કહેવાય છે આક્ષેપોનો જવાબ આપી રહ્યા છે, ત્યારે આ મામલે તમારું શું કહેવું છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. કારણ કે કાયદો અને વ્યવસ્થા સાચવવાની જવાબદારી વકીલ અને પોલીસની હોય છે, પરંતુ આ બંને વચ્ચે જ ઉગ્ર બબાલ થાય છે અને આ બબાલના દ્રશ્યો સામે આવે છે. ત્યારે હજુ પણ આવી ઘટનાઓ કેટલી બનશે અને કાયદો અને વ્યવસ્થા ઉપર કેટલા પ્રશ્નો ઉઠશે તે એક મોટો સવાલ છે. જે પ્રમાણે હર્ષ સંઘવીજી કહી રહ્યા છે કે કાયદો અને વ્યવસ્થા છે એને જે ઉલ્લંઘન કરશે તેને છોડવામાં નહીં આવે, પરંતુ અત્યારે પ્રશ્ન પોલીસ અને વકીલ પર છે. તો શું હર્ષ સંઘવીજી આના ઉપર કાર્યવાહી કરશે કે નહીં તે સૌથી મોટો પ્રશ્ન છે. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.